એક એવો ફ્લેટ કે જ્યાં તમે અંદર એન્ટર થશો ને ત્યારે એકવાર તો તમને એમ થશે કે હા આપણું એક બચપન તો આપણને યાદ આવી જાય, કેમ કે આ 1135 કાર્પેટની 3 BHK ની શોકેસ પ્રોપર્ટી છે. તમે જ્યારે મેઇન ડોર થી એન્ટર થાવ એટલે આ આખો તમારો લિવિંગ એરિયા આવી જાય છે. પ્લસ આ તમે સ્વિંગ્સ પણ જોઈ લો. આપણા ઘરે પહેલાના જમાનામાં છે ને આ ટાઈપના ઝૂલા કોઈના પણ ઘરે હોય જ. પ્લસ બેક સાઈડમાં તમારી મસ્ત આમાં સિટિંગ બાલ્કની આવી જાય છે. અને ત્યાંથી આગળ તમે આ ફ્લેટની ડિઝાઇન જોઈ લો, આનું ઇન્ટિરિયર જોઈ લો, તમને એક એસ્થેટિક વાઇબ આવી જશે. અને આ ડાઇનિંગ ટેબલ પણ છે ને તમે જોઈ લો કે એક કેન મટીરીયલથી આખું આ ડિઝાઇન કરેલું છે. આ તમે બે જણાનું આ સિટિંગ જોઈ લો, તમને એમ લાગશે કે તમે સાસણમાં ક્યાંક ફરવા ગયા છો ને, તમને એવી વાઇબ આવે છે અહીંયા. ત્યાંથી આગળ આ તમારું બ્રેકફાસ્ટ કાઉન્ટર, બ્રેકફાસ્ટની ચેર, તમારું આખું મોડ્યુલર કિચન. આની જે ડિઝાઇન છે ને એ એસ્થેટિક લુક તો છે જ, પ્લસ એક મોડર્ન ટચ આપેલું છે આમાં. અને ત્યાંથી આગળ આ તમારો સ્ટોરેજ એરિયા આવી જાય છે. અને તેની જ આગળ આ તમારું કિચનની બેક સાઈડમાં તમારો અલગથી વોશિંગ એરિયા આવી જાય છે. ને તેની આગળ તમારું એક કોમન બેઝિન આવી જાય છે. અંદર આવો ને એટલે આ પહેલો બેડરૂમ છે. ફર્સ્ટ બેડરૂમમાં તમને એક આ વોર્ડરોબ પ્લસ આ ડ્રેસિંગ એક એવું ડિઝાઇન કર્યું છે કે સામે આખો મિરર છે, પ્લસ બધું સાઈડમાં જ આપેલું છે કે કાંઈ એવી તમારી નાની મોટી વસ્તુ હોય, તમારે રેડી થવું હોય તો બધા ડ્રોઅર્સ તમને ત્યાં જ આપેલા છે. પ્લસ ઉપર એક બીજો એક્સ્ટ્રા સ્ટોરેજ માટે સ્પેસ આપેલી છે. ને ત્યાં અંદર તમારું અટેચ વોશરૂમ આવી જાય છે. અને ત્યાંથી બહાર આવો ને તો સામે બીજા તમને બે બેડરૂમ આવી જાય છે. આ તમારો સેકન્ડ બેડરૂમ છે, જ્યાં અંદર તમને આમાં સિટિંગ બાલ્કની મળે છે. સામે ક્રોસ વેન્ટિલેશન માટે સ્ટેન્ડિંગ બાલ્કની અલગ આપેલી છે. પ્લસ આ રીતે કંઈક તમારું સ્ટડી ટેબલ કે વર્ક ફ્રોમ હોમ માટે ઓફિસનું સેટઅપ જે કંઈ કરવું હોય તમે કરી શકો છો. બેડની ડિઝાઇન જોઈ લો, સાસણ ફાર્મ હાઉસમાં ગયા હોય ને એવી જ કંઈક ડિઝાઇન કરેલી છે. પ્યોર એક એસ્થેટિક વાઇબ વાળું આખું આનું ડિઝાઇન કરેલું છે. અને અંદર આમાં તમને અટેચ વોશરૂમ આવી જાય છે. આની સામે તમારો ત્રીજો અને છેલ્લો બેડરૂમ છે. આ સેમ્પલ ફ્લેટ છે. આવો જ 1135 કાર્પેટનો વિધાઉટ ફર્નિચરનો ફ્લેટ તમને મળવાનો છે. અને આમાં જ અંદર અટેચ વોશરૂમ છે. સામે તમારું આખું વોર્ડરોબ છે. આ તમારો એક ડ્રેસિંગ એરિયા છે. આટલું બધું હોવા છતાંય તમને વોકિંગની સ્પેસ જોઈ લો કેટલી વધારે આમાં તમને સ્પેસ આપેલી છે. અને હાઈટ પણ જોઈ લો, તમને પીઓપી થયા પછી અત્યારે મોર ધેન ઇનફ હાઈટ મળી જાય છે, જે 9.5 ફૂટની હાઈટ રહેવાની છે. આ જે ફ્લેટ છે ને એની ટોટલી ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. મારું નામ છે યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઈક ધીસ. થેન્ક યુ વેરી મચ.